રેલવેમાં ટિકિટ બુક કરાવી હોય તો આઈઆરસીટીસીની વેબસાઇટ સારામાં સારી માનવામાં આવે છે, પરંતુ કૌભાંડીએ ત્યાં સુધી પહોંચી ગયા છે। આ કૌભાંડીઓ એક સાથે એટલી બધી ટિકિટ બુક કરાવતા હતા કે આખી સાઇટ હેંગ થઈ ગઈ હતી અને તેના જ કારણે હજુ તો સવારના 10 વાગ્યા હોય ત્યાં જરૂરિયાતવાળા લોકો ટિકિટ બુક કરાવવા સાઇટ શરૂ કરવા જાય ત્યાં તો આખી સાઇટ જ હેંગ થઈ ગયેલી હોવાનું દેખાતું હતું અને તેની પછી માંડ આ સાઇટ ખુલતી તો તેમાં ટિકિટ બુકિંગ ફૂલ બતાવતું હતું। છેલ્લે મળે તો પછી માંડ વેઇટિંગમાં ટિકિટ મળતી હતી અને જે પછી ક્યારેય કન્ફર્મ જ થતી ન હતી। રેલવે મંત્રાલય પોતે પણ સાઇટ વારંવાર હેંગ થવાની રોજની કરોડો ફરિયાદોથી કંટાળી ગયું હતું। છેવટે આ બધાથી કંટાળી અને આઈઆરસીટીસીએ મહત્વનું પગલું લીધું છે। તેના આ પગલાંના લીધે કોઈ પણ અમાન્ય બુકિંગ એજન્ટ બનાવટી ઈમેલ કે મોબાઈલ નંબરથી એકસાથે અનેક ટિકિટ બુક નહીં કરાવી શકે। આના કારણે સામાન્ય મુસાફરોને ટિકિટ મેળવવાની સંભાવના પહેલા કરતાં વધી જશે અને તેવો રેલવે મંત્રાલયનો દાવો છે। આઈઆરસીટીસીએ છેલ્લા 1 વર્ષમાં લગભગ 3 કરોડ ને 50 લાખ 3 કરોડ ને 50 લાખ બનાવટી યુઝર આઈડી ડિલીટ કર્યા છે અને તેના કારણે પહેલા 60,000 થી 65,000 યુઝર આઈડી બનતા હતા અને તેની સામે હવે આ સંખ્યા ઘટીને માંડ 10,000 યુઝર આઈડી થઈ ગઈ છે। તેના કારણે બુકિંગ સિસ્ટમમાં પણ લોડ ઘટ્યો છે। તેના કારણે સાઇટ વારે ઘડે થપ થઈ જવાના પ્રમાણમાં પણ ઘટાડો થયો છે। સામાન્ય મુસાફરોને ટિકિટ બુક કરાવવામાં સરળતા થઈ રહી છે। ઉપરાંત રેલવેએ તાજેતરમાં જ 7,000 થી વધારે બનાવટી ઈમેલ આઈડી બ્લોક કર્યા છે, જેથી ટિકિટિંગ સિસ્ટમ મજબૂત થઈ છે। આ ફેરફારના કારણે રેલવે પ્રવાસીઓને ફાયદો થશે અને ટિકિટ બુકિંગ સિસ્ટમ વધારે પારદર્શક બનશે। દરેક પ્રવાસીને પૂરેપૂરી તક મળશે અને બનાવટી એજન્ટ હવે અહીં પોતાની ચાલાકી નહીં કરી શકે। આઈઆરસીટીસીમાં ઘણી વખત જોવામાં આવ્યું હતું કે કેટલાક બિનઅધિકૃત એજન્ટ બનાવટી ઈમેલ આઈડી અને મોબાઈલ નંબરનો ઉપયોગ કરી કેટલીય બનાવટી પ્રોફાઇલ બનાવતા હતા। ઉદાહરણ તરીકે જોઈએ તો મહેશને દિલ્હીથી આગ્રા જવું છે અને તે એજન્ટ પાસે ટિકિટ બુક કરાવવા જાય છે તો તે એજન્ટ 30 અલગ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબરથી 30 બનાવટી એકાઉન્ટ બનાવે છે। તેના પછી જ્યારે ટિકિટ બુકિંગ શરૂ થાય છે ત્યારે એજન્ટ 30 જુદી પ્રોફાઇલથી ટિકિટ બુક કરવાનો પ્રયત્ન કરે છે। તેનાથી પ્રવાસીને તો ટિકિટ મળવાની સંભાવના વધી જાય છે, પરંતુ બીજા પ્રવાસીઓ માટે સિસ્ટમમાં ભીડ વધી જાય છે અને તેમને ટિકિટ મેળવવાની સંભાવના ઘટી જાય છે અને તેના કારણે તેમને કન્ફર્મ ટિકિટ મળતી નથી। આ એજન્ટ ડિસ્પોઝેબલ એટલે કે એક જ વખત ઉપયોગમાં લેવામાં આવતી ઈમેલ આઈડી અને મોબાઈલ નંબરથી એકાઉન્ટ બનાવતો હતો। તેના પછી તે ઓટીપી આવ્યા પછી બનાવટી ખાતાને વેરીફાઈ કરતો હતો। એક વખત પ્રોફાઇલ બની ગઈ પછી તે સિસ્ટમમાં એક્ટિવ થઈ જતી હતી, પછી ભલે ને ઈમેલ બંધ થઈ જાય। આ રીતે એક પ્રવાસી માટે 30 બુકિંગના પ્રયત્નો મોટા પાયા ઉપર થતા હતા અને ત્યારે સિસ્ટમ પર કેટલો લોડ પડતો હશે તે વિચારો। હવે જો 1,000 જેટલા યાત્રીઓ આ પ્રકારના એજન્ટ દ્વારા ટિકિટ બુક કરાવે છે તો એક સાથે 30,000 ટિકિટ બુકિંગના પ્રયત્નો થાય છે અને તેની સીધી અસર બીજા પ્રવાસીઓ પર પણ પડે છે। આ પ્રવાસીઓ જે સીધો ઓનલાઈન ટિકિટ બુક કરાવવાનો પ્રયત્ન કરે છે તેમણે ટિકિટથી વંચિત રહેવું પડે છે। બીજી બાજુએ સિસ્ટમ પર પણ બિનજરૂરી લોડ આવે છે। હવે આઈઆરસીટીસીએ 3.5 કરોડથી પણ વધારે બનાવટી યુઝર આઈડી રદ કર્યા અને તેની સિસ્ટમ પર લોડ ઓછો થયો। હવે કોઈ પણ બિનઅધિકૃત રીતે બુકિંગ નહીં કરાવી શકે તેવો દાવો રેલવેના અધિકારીઓએ કર્યો છે। આઈઆરસીટીસીના અધિકારીઓએ જણાવ્યું હતું કે રેલવે બુકિંગ સિસ્ટમમાં નિષ્પક્ષતા લાવવાની દિશામાં એક મોટા પગલાના સ્વરૂપમાં આઈઆરસીટીસીએ ડિસ્પોઝેબલ એટલે કે ટૂંકા સમયગાળા માટે બનાવેલા ઈમેલ એડ્રેસની સાથે યુઝર આઈડીને શોધીને તેને ડીએક્ટિવેટ કરી અનધિકૃત ટિકિટિંગ પર લગામ લગાવવા માટે એઆઈ આધારિત ટેકનિક દ્વારા સોલ્યુશન કાઢવામાં આવ્યું છે। આ પગલા દ્વારા બધા પ્રવાસીઓ માટે ટિકિટિંગની સમાન પહોંચ સુનિશ્ચિત કરવામાં આવી છે। તેમણે જણાવ્યું હતું કે છેતરપિંડીનો સામનો કરવા માટે આઈઆરસીટીસી અત્યાધુનિક ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ આધારિત બોટ ડિટેક્શન ટેકનિક્સની મદદથી એકાઉન્ટની ઓળખ કરે છે અને તે બુકિંગ સિસ્ટમને અવરોધી તે પહેલા જ તેને નિષ્ક્રિય કરી દે છે। આમ રેલવેએ પણ હવે છેતરપિંડી રોકવા એઆઈની મદદ લેતા બનાવટ કરતા એજન્ટોની છુટ્ટી થઈ ગઈ છે। તેની સાથે રેલવે યાત્રીઓને પણ રાહત થઈ ગઈ છે। હવે જોવાનું એ છે કે આ એજન્ટો રેલવેના ટિકિટિંગમાં બનાવટ માટે કયો રસ્તો આચરે છે અને તેની સાથે રેલવેના અધિકારીઓએ કરેલા દાવા કેટલા હકીકત છે તેની આગામી થોડા સમયમાં ખબર પડી જશે।